થઈ ગયું ખોલું. કુંજની ખોલે તો ચાલશે કુંજની ખોલે તો ખાલી ઘેર જ છે. હા ઉપર ઉપરથી બનાવીશું. કટિંગ વાળું વિડીયો બનાવવાનો હતો. ભૂલી ગયું. ડ્રાયર કરતે બી બનાવવાનું. એને હવે આવું પાછી હેર કટ તો કરાવવા આવતા નહીં. થોડા વધી જાય ના કરાવે ને થોડા વધે પછી કરાવીશ. તમે તો સ્ટાઇલમાં કોઈ નહીં કરાવતા ને? ના મને આ સ્ટ્રેટ જ ગમે છે. આ સીધા જ ગમે મને સ્ટાઇલમાં કોઈ નથી. ઓકે થઈ ગયું. કેટલા કરું? 5 મિનિટ 5 મિનિટમાં કરવાનું? થઈ જશે ફટાફટ 5 મિનિટ. 1 મિનિટ જ થઈ હતી. એ રીતે ધ્યાન આપે છે ને એમાં એટલે નહીં આપે ને તો નહીં ફટાફટ દેખાય છે વાળ? હા વાળ નાખી લઈને હા દેખાય છે. હવે થઈ 2 મિનિટ. આપણે જે બી વાત કરીએ ને રેકોર્ડિંગ થાય છે. હા એ તો સંભળાય ને વિડીયોમાં તો જે વાત કરીએ એ તો સંભળાય. પણ તમે મ્યુટ કરી દો છો. ના મ્યુટ નથી કરતી હવે. તમારો અવાજ જશે. હા મારો બી જશે. તમારી શું વાત છે કોઈની બુરાઈ કરવી છે? આજે સવારે જ મારો અખબાર તૂટી ગયો. શેનો ઉપવાસ છે? ઉપવાસથી નખ તૂટી ગયો. વાંધો નહીં પૂછ નહીં પીવા. આપણા વાળના આંચળે આમ કેટલી પીપીડી થાય એટલે સૂઈ જઈએ. વાળ સરસ આગળથી સેટ થઈ ગયું ને? તમને ડર લાગતો જો મારી જગ્યાએ તું હોય તો બી તું જલ્દી રિસ્ક ના લે. આઈબ્રો છે તો કોઈની જોડે કંઈ નહીં કરવાનું. ભગવાને જે નેચરાલિટી આપી છે ને એ જ. નેચરલ તો મારી પાસે બી છે પણ થોડું તો સ્ટાઇલ થોડી ચેન્જ કરવી પડે. મારે કપાવા છે પણ મમ્મી ના પાડે કે ના જે ભગવાને આપ્યું છે એ સુંદરતા એની જ રાખે. હવે અમે બધા એવું વિચાર્યું કે તમારા સલૂનમાં કોણ આવશે? અમે બધા એવું તમારી જેવી થિંકિંગ રાખીશું તો તમારા સલૂનમાં કોણ આવશે? અમે બી એમ કહીશું ભલે આઈબ્રો વતી નેચરલ છે નેચરલ છે. આઈબ્રો કરાવવાની આઈબ્રો છે નેચરલ છે ને હું એ બધું તો હું જ કરાવું છું. ખુદ હું કરાવું. આઈબ્રો તો નેચરલમાં તો બધું જ આવી ગયું. નેચરલ નેચરલ નેચરલમાં બધું જ આવી ગયું. હવે અમે બી એવું વિચારીએ કે ના હવે અમારા વાળ નહીં કપાવા જે છે એ ભગવાને અમે સારું તો પછી તમારે ત્યાં કસ્ટમર આવવાના બંધ થઈ જશે. ક્લિનર ફેશિયલ આવું બધું તો હું કરાવું જ છું. વેક્સિંગ છે આ બધું તો એ તો જરૂરી જ છે કરાવવું જ પડે આપણે છોકરીઓને ગર્લ્સને. એ ના કરાવે તો આપણે રાવણ જેવા થઈ જઈએ.
આઈબ્રો અમારા જેવી આઈબ્રો હોય બરાબર, જે આગળથી આ મોટા મોટા પેલા ફાળિયા જેવા આવી જાય, તો અમારા જેવું ઊંચો ઊંચો આવી જાય તો અમે અમુકને નથી દેખાતું. થઈ ગયું 5 બંધ કરો. વાળ સારા દેખાય છે ને. આગળ બ્લીડ્સ લઈ લો. આ સલૂનમાં કેવું બેકગ્રાઉન્ડ સારું આવે એટલે. તમારી પાસે થેન્ક યુ. સારા કાપ્યા છો.